સંસ્થામાં સહાય માટે કરે, પગાર નહીં. અને તમારા જે પ્રશ્નો છે આપણે બધા જાણીએ છીએ કે આપણો માસ ખૂબ મોટો છે. તમારા જિલ્લાના ખેડૂતોની સંખ્યાની વાત કરીએ તો મને એમ લાગશે 3 લાખ ને સમથિંગ 65,000 કે એવા કંઈક ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે. અને જ્યારે લક્ષ્યાંકોની વાત કરીએ એ ખૂબ મર્યાદિત હોય, આપણી જાગૃતિ બી ખૂબ વધી હોય અને એના કારણે જે અરજદારોની સંખ્યા વધી હોય. આમ તો બીજી રીતે જોઈએ તો અત્યારનું વાતાવરણ પણ એક પ્રકારનું છે, આપણે સાંભળીએ છીએ. વાતાવરણની અસર પણ માણસમાં થતી હોય છે. એટલે ઘણી વખત તમારા પ્રશ્નોની બરાબર પાકીને નોંધ લીધી છે. એ જેમ ગાંડાભાઈએ કીધું કે સરપંચશ્રીએ કીધું કે બીજા અન્ય મિત્રોએ કીધું ને અહીંયાથી મને જે ફરિયાદો સાંભળી છે એ માટે હું ચોક્કસ ઉચ્ચ કક્ષાએ અને મારી કક્ષાએથી બી આ તંત્રને વ્યવસ્થિત કરવા માટે તમને એક ખાતરી બી આપું છું અને સાથે એ પણ કહું છું કે ભાઈ જે બાબત પોસિબલ નથી એની બહુ સ્પષ્ટપણે ના પાડવામાં આવે અને શક્ય છે એને હા પાડવામાં આવે એવી નીતિ અમારા સ્ટાફના દરેકને અહીંયા જાહેરમાં સૂચના આપવામાં આવે છે તમને વિભાગ વતી, બરાબર. અને આમાં ચૂક થયે તમારી સામે પણ જે ફરિયાદો છે એવી ફરિયાદો નહીં પણ શિક્ષા થશે એ દરેક ધ્યાન રાખે મિત્રો. બિનજરૂરી આવા જાહેર સરકારના કાર્યક્રમમાં સરકારની છાપ ઉપર આની ખૂબ વિપરીત અસર થતી હોય છે. એટલે જાહેરમાં આવું ના બને અને આપણે આવા પ્રશ્નો જ ઉપસ્થિત ન થાય એવી રીતે કામ કરીએ એવી હું બધાને શીખ આપું છું. સાથે સાથે તમને પણ તમારી ધીરજ માટે કોઈને મુશ્કેલી પડી હોય તો હું સરકાર વતી અને અમારા વિભાગ વતી માફી બી માંગુ છું અને તમને બધાને એ ખાતરી આપું છું કે તમારા પ્રશ્નો છે, ખાસ કરીને લક્ષ્યાંકની મર્યાદા છે, ખૂબ મોટી જાગૃતિ, ખૂબ મોટા પ્રશ્નો છે, એમાં બધામાં આપણે કદાચ સફળતા નહીં મળે પણ તમને રિયાલિટીની ખબર પડે એવું કામગીરી થાય એ માટે હું ચોક્કસપણે અહીંયાથી તમને બધાને અવગત કરું છું. ખાસ કરીને તમે ખૂબ લાંબા સમયથી સાંભળો છો. આમ છતાં મારે તો બહુ ભાષણ કરવાની ઈચ્છા નથી પણ આ સિવાયના પણ તમારા કોઈ પ્રશ્નો હોય તો પ્રશ્નોત્તરી માટે આપણે આ મંચને હજી પણ ખુલ્લો રાખીએ 5-10 મિનિટ માટે. તમારા તાંત્રિક પ્રશ્નો કોઈ પણ હોય તો પણ, બરાબર. ફરીથી તમારા સૌનો આભાર માનીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.